નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના ચોથા સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 48 યુગલોએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના ચોથા સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 48 યુગલોએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા. જેમાં સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ ઠાકોર લેબાજી દાનસિંહ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમજ પાટણ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને ઠાકોર ધારાસિંહજી ડાયાજી, સામાજિક આગેવાન અને બાબુજી ઠાકોર તેમજ રામપુરા અને ડોક્ટર ઠાકોર સુરેશભાઈ અને ચમનજી ઠાકોર તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પાટણના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ચોથા સમૂહ લગ્ન યોજાયા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર.